વિના મને ચેન પડે નહીં. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો ગાઈસ, આજનો વ્લોગ ફરીથી આપણે શરૂઆત કરીએ છીએ આપણે ઘરથી. તો આજના વ્લોગમાં તમને લોકોને બતાવીશ. અત્યારે જો મોર્નિંગનું બધું ખાવાનું તૈયાર થવા મળ્યું છે. આપણા ભાભીએ શાક મૂકી દીધું, ચા બનીને રેડી થઈ ગયો ને આપણે કોમલ દીદી જો ભાખરી બનાવે છે. એટલે ગાઈસ ગુડ મોર્નિંગ. એનું શાક બનાવ્યું ભાભી? ચોલી હું કાંદા વગાડ્યા. ગ્રેવી વાળું શાક, ચોળી નું ગ્રેવી વાળું શાક. હા તો ખાવાની મજા આવે છે. હે બા? તો આજે કઈક નવીન આઈટમ બનશે. જો કાંદા ગ્રેવી આવી. મજા આવી જાય. કાંદા ને ટામેટા ની ગ્રેવી વાળું ચોળીનું શાક બને છે અત્યારે મોર્નિંગમાં. અને અત્યારે ટાઈમ તો છે 8 વાગી ગયા છે મોર્નિંગ નો ટાઈમ. કાલે શું કે યુટ્યુબ નું ચેનલ આ બનાવી હતી ને, તેનું ન્યાય ભાઈ ને પૂછવા ગયો હતો. ભાઈએ મેં બધું આ ચેનલ નું બધું બતાવ્યું. તો એ ભાઈએ એમ કીધું કે તમારા ચેનલમાં કઈ વાંધો નથી, પણ કે તમે વિડીયો મૂકવાનું ચાલુ રાખજો. એમ કે તમે વિડીયો મૂકવાનું ચાલુ રાખશો ને, તમારી કોન્સિસ્ટન્સી જો એક હશે ને, એક હરખી તમારે વિડીયો ટાઈમ એક સેમ ટાઈમ હશે, તો એ કે તમારી ચેનલ ઉપર જાહે. એમ બીજું તો એ ભાઈ બહુ બધું કીધું છે. એને મને ઘણું ખરું શીખવાડ્યું બધું. એમાં કઈ રીતે કરવાનું. અને મેન તો વાત એને એ કીધી કે 4000 કલાક પેલા થવી જોઈએ. 4000 કલાક કરીને 1000 સબસ્ક્રાઈબર કરવાના પેલા. એટલી બધી ક્યારે થાય? તાર ફોન ન્યા જ છે. 4000 કલાક કરવી એમાં હું વિડીયો કન્ટિન્યુ હોય ક્યાં રાખવાના? કેવો જોક મારે જો અત્યારના બોલ. તો આપણે કઈ આગું નથી જવું. હમણાં બેન આપણે ચપલા પહેરી સીધા કાશ્મીર ગયા છે. 4000 કલાક કરવા માટે હજી તો ઘણી મહેનત બાકી છે. હજી ઘણા વિડીયો પોસ્ટ કરવા પડશે 4000 કલાક. હા, અને જો તમારા લોકોનો સાથ હશે, તમે લોકો કન્ટિન્યુ મારા વિડીયો જોવો, મારા વિડીયો શેર કરશો, તો ભગવાનની દયાથી તમારી દયાથી પહેલા આપણો ક્રાઇટેરિયા કમ્પ્લીટ થઈ જાય. તો તમે લોકો સપોર્ટ કરજો. ઓકે? અને અત્યારે જો બાએ ચકરી બનાવી છે બટેકાની, સાબુદાણાના ગાંઠિયા. જો બા કેટલા વાગે કર્યું ને? આપણે સવારમાં કરી નાખી? સાંજે કરી છે આ બધી? હું સાંજે હોઈ ગયો હતો. હું તો સાંજે હોઈ ગયો હતો. હા, બામાં શું નાખવાનું હોય? આમાં શું નાખવાનું હોય? બાજુ ને તપેલી આમ આટા. હા, તીખ્યું. અત્યારે ચા પીવાનો ટાઈમ થઈ ગયો છે મોર્નિંગ નો. આપણે તો નથી પીતા. પેલું ગીત છે ને બા, ચા વિના મને ચેન પડે નહીં. એવડું ગીત અહીંયા સાકાર થઈ ગયું. ચા વગર નો મજા આવે ને બાપા? હે બાપા, ચા વગર મજા ન આવે ને? ફોટો ન સડે એમ કે મારા બાપા.
દિવસ સારો ન જાય સવારનો કાબા તો ચા તો મોર્નિંગમાં જોઈએ ઘણાને પીવા માટે જોઈએ ચા, પણ હું નથી પીતો. સીતારામ બાને ટેક છે, ગમે એ વસ્તુ પીવે ને એટલે પેલા સીતારામ બોલવું પડે, એટલે હું સીતારામ બોલ્યો હતો. ને હું તો ચા નથી પીતો, મને ચા નથી ભાવતો મોર્નિંગમાં. તો હવે આપડા ના મિહિતભાઈ જો જાગી ગયા છે. જો આપડા મિહિતભાઈ જાગી ગયા છે. હાય જો કૃષ્ણ ભગવાનની જેમ પગ ઉપર પગ. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. કેતા ગુડ મોર્નિંગ, હાય. सुबह हो गई मामू, तू क्या कर रेला है? हाँ सो रेला एंड माथा में શું થયું થોડું થોડું પાવડર લગાવ્યો છે ગરમીનો. ઠીક પાવડર છે. મેં કીધું આ શું થઈ ગયું આને? હે ગીડુ હું જો એક બોલે છે, બોલ. હા રાધે રાધે. કેમ સ્ટોપ થઈ? મમન કહી દે રાધે રાધે. સ્ટોપ થઈ ગયો હતો. જોવે છે મામા શું કરે છે, શું બોલે છે. બોલ બોલ. બોલો રાધે રાધે. રાધે રાધે કહી દે મામા. વોટ મમડાવે છે. હા હા હા, જો જો આવ્યું કઈક યાદ આવી ગયું. શું કરે મમ્મી? જો જો રાજી થઈ ગયા. હવે સામે વાડી છે. આજે વાડીમાં હું તમને બધું બતાવવાનું. સામે જો વાડી છે અત્યારે, એમાં સરેગો છે, પપૈયા છે. જો પપૈયા આવ્યા કેટલા બધા, લટલું આવ્યા. એટલે હું કે ઢગલો થઈ ગયા એકાર બધા. એક હવે પપૈયા નાખો ઢગલો થઈ ગયો. લોટમ લોટ આવ્યા છે. કેળ છે, બોડી છે, પછી આ બધો બફલાનો સામાન છે. આ તો બફલાનો સામાન. અત્યારે જો મારા બા નીચે ગયા છે, એટલે લીમડો લેવા જાય છે. અહીંયા બાજુમાં પ્લોટ છે ને, આ લીમડો વાવ્યો છે બાએ, ત્યાંથી લીમડો લઈ આવશે એક વઘારવા માટે. તો હમણાં આપણે નીચે જાવું, આ બધી વાડીની મુલાકાત હું તમને લોકોને કરાવું. વાડીમાં હું વાવેલું છે ગાઈસ, ઠીક છે? હા બહુ મોટું બગાવું ખાધું તે તો, પણ એમ બહુ મોટું બગલું આવ્યું. અને અત્યારે ગાઈસ શાક બનીને રેડી થઈ ગયું છે. હે ને ભાભી, થઈ ગયું રેડી? શાક બનીને રેડી થઈ ગયું. કાંદા ટામેટા ગ્રેવી વાળું ચોળી વાળું શાક. ચોળીનું શાક, ચોળી વાળું ચોળીનું શાક, ચોળી વાળું શાક નહીં, ફૂકલ ચોળીનું શાક છે. ફૂકી ચોળી. જો બાજુ લીમડો લેતા આવ્યા. આ બીજું શું લાવ્યા? લીમડો, હરેકો, આંબળો, તુલસી. એટલા બધા નું કરું અત્યારના વરમાં લીમડો ખાવાનું. હરેકો રાધે રાધે કરી. રાધે 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 બોલો. રાધે 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 રાધે. ભાઈ શું કરો લીમડાનું? હે લીમડાનો ચા? હું પણ નવી નવી આઈટમ નું તમે આવિષ્કાર કરો. મોર્નિંગ માં બધું નવું નવું બને છે. સાદું છે, ભાખરી બનાવે છે. આપણી માસી વિડીયો જોવે.
એનું પ્રેશર આવી જાય. ગોળ બનાવવાનું. આવી તો હારી ગોળ બને જો કેવી મસ્ત છે એકદમ પતલી. આપડા બેન લસણ ખાંડે છે જો અત્યારે. લસણ વાળું મરચું કરવાનું. ઓકે લસણ વાળું મરચું. તૂટી ગયું છે લસણ વાળું મરચું. ઠીક ઓલું મરચું ચટણી લસણની ચટણી. લસણની ચટણી બનાવવાની. સો ગાઈઝ આપણે જો મિહિતભાઈ કેવા ટેકે બેસી ગયા. હેલો કોણ યાદ કરે છે તને? હે મિહિત તને કોણ યાદ કરે છે? એટકી આવે છે મમડો યાદ કરે છે. અત્યારે જો ગાઈઝ નીચે બાજુ નીચે કઈક વાવવા ગયા છે. કઈક વાવે છે નીચે. બા હું વાવો? અહીંથી કઈ સંભળાતું નથી. ઉભા રહો નીચે આવું. જો બાજુ કઈક વાવે છે અત્યારે નીચે. એક મિનિટ હો. આ અમારી દેશી ખેતી કાબા. એટલે જો ધોરિયામાં પાણી જાય છે. આ અમારો દેશી ધોરિયો. કેરામાં પાણી જાય, કેરામાં પાણી જાય છે. બાઈ તો હું વાવો? પર્વતમાં એ હું આવે? પર્વત શાક કરવાનું પર્વત આવે ને હા એને બીએ છે પાકલે વાવી વાવું છે વાવી દો ને ત્યાં વેલા સુઈ જાય. આ ક્યાં વેલા ચડશે? અહીંયા હજુ દોરી રહે હા વેલો ચડાઈ દે. આ બધા બફલાન સામાન છે ને બા? આ બફલા ભીંડી છે, ભીંડો છે, ગુવાર છે. જ્યારે બફલો ખાવાનું મન થાય ને બાને એટલે નીચેની વાડીમાં વહી આવે. જો આ અમારી મિની વાડી છે. આ બફલા સામાન લઈ લે. હમ. તાજે તાજો બફલો બની જાય. જો આમાં શું છે બા? એમાં આ બધું શું વાવેલું છે બફલામાં? બફલામાં ભીંડી હોય, ખાટી ભીંડી. હા ખાટી ભીંડી ક્યાં છે? ખાટી ભીંડી આ ખાટી ભીંડી આ ખાટી ભીંડી આ ઈ ભીંડો છે. આ ભીંડો છે. ખાટી ભીંડી જાય. આઈ રહ્યા ખાટી ભીંડી. હા ઈ ખાટી ભીંડી. ચાખી ખાટી કાઠી લાગ. ખાટી હોય મજા આવે ખાટી મીઠી ખાવાની. ખાટી ખાટી લાગે આ તો. ખાટી હોય બીજું જો અહીંયા ભીંડો આવ્યો. ચોળી આજુ હમે બધી સોળી. પાછળ ચોળી છે જોઈ. જો આ ચોલી ક્યાં છે? સીબડા સીબડું એક જો બા ફૂલડું બેઠું. અહીં જો ફૂલડા બેઠા નાના નાના બે બે ફૂલ છે. આ તુરિયાનો વેલો ચડે છે. જીરો હજી આખી આખી વાડીનો વિડીયો હું અલગથી બનાવી કારણ કે આમ બહુ બધું વાવેલું છે બાએ. અહીંયા બાએ બહુ બધી મહેનત કરી છે. બધી વાવ્યું છે. બહુ બધું ઉગ્યું છે. ન્યાય વાવો છો? અહીં પર્વતના બીયા નાખી દે ને ઉગી જાય ને વેલા શરૂ વાવી દઉં ને આરો થઈ જાય. આ તીરનો છોડ હોઈ ગયો. ક્યાં તુર? આ સીતાફળ હા સીતાફળ લીધી. આ રીંગણી. તો ગાઈઝ તમને લોકોને આ વિડીયો કેવો લાગ્યો એકવાર કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો આપણે વ્લોગને કરીએ અહીંયા એન્ડ. તો મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી તમને બધાને જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. Subscribe for more videos. Like that, share that, comment that, subscribe.